નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો ટ્રેન સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના પીપળજ પાસે કેમિકલની ફેક્ટરીમાં જે આગ લાગી હતી તે બેકાબુ બની છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર, જેમાં 25 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। પીપળજ પાસે કેમિકલની ફેક્ટરીમાં આ આગ લાગી હતી, જે બેકાબુ બની છે। ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે। તમામ ડિવિઝનલ ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ ખૂબ જ વિકરાળ છે, જેથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। અમદાવાદથી આ સમાચાર, જેમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલુ છે। તમામ ફાયર સ્ટેશનથી ગાડીઓ પીપળજ ખાતે લવાઈ છે। તમામ ડિવિઝનલ ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પીપળજ પાસે કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। આગ ખૂબ જ વિકરાળ થતાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદના પીપળજ પાસે કેમિકલની ફેક્ટરીમાં જે આગ લાગી હતી તે બેકાબુ બની છે। ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે। તમામ ડિવિઝનલ ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અમદાવાદના પીપળજમાં જે આગ લાગી હતી તે બેકાબુ બની છે, અત્યારે પરિસ્થિતિ શું છે? બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદના પીપળજ ગામે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી અર્થ એન્ટરપ્રાઇઝમાં જે આગનો બનાવ બન્યો હતો, સમગ્ર મામલે આગનો બનાવ બનતા 25 કરતા પણ વધારે જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ ફાયરના ચીફ ઓફિસર AK ડોંગરે પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગ છે તે આગને કાબૂમાં લેવા માટે જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા જે મેજર કોલ છે તે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે આગ છે તે આગને બુઝાવવા માટે હાલ ફાયર વિભાગના જે જવાનો છે તે કાર્યરત છે અને 25 જેટલી જે ફાયર વિભાગની જે ગાડી છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ। ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે આગ છે તે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ લીધું હતું અને લગભગ જો વાત કરવામાં આવે તો 2 કિલોમીટર સુધી જે ધુમાડાના ગોટે ગોટા છે તે દેખાયા હતા, જેને લઈને ફાયર વિભાગ અને પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। અમદાવાદથી આ સમાચાર છે, જેમાં પીપળજ પાસે કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, જે આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો અને 25 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તમામ ડિવિઝનલ ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આગ ખૂબ જ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી SIRની કામગીરી બાદ હવે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે। મતદાર યાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5 કરોડ 8 લાખ મતદારો નોંધાયા હતા। ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ આખરી મતદાર યાદીમાં 5.60 લાખ મતદારોના વધારો થયો છે। અંતિમ મતદાર યાદીમાં કુલ 4 કરોડ 40 લાખ જેટલા મતદારોના નામ રહ્યા છે, જ્યારે 3.95 લાખ નામ જ કમી કરવામાં આવ્યા છે। રાજ્યભરમાં SIRની કામગીરીમાં 50,963 BLOની સક્રિય કામગીરી રહી હતી। જો આખરી યાદીમાં નામ ન હોય તો ફોર્મ નંબર 6 ભરીને અરજી કરી શકાશે। ભાજપની કાર્યશાળા મુદ્દે પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે દેશભરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગની શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં 580 મંડળમાં પ્રશિક્ષણ અભિયાન ચાલુ થશે। આ પ્રશિક્ષણથી વર્ષ 2047નું સપનું છે તે સપનું જલ્દી સાકાર થશે। સરકારની કામગીરી અને આદર્શ કાર્યકર્તા કેવો હોવો જોઈએ તે અંગે પ્રશિક્ષણ આપવામાં આવશે। આ પ્રશિક્ષણ અભિયાનનો જે મુખ્ય હેતુ છે એ હેતુ કાર્યકર્તા
નિર્માણ દ્વારા સંગઠનનું નિર્માણ, સંગઠનના નિર્માણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ અને કાર્યકર્તાનું જો ઘડતર હશે તો રાષ્ટ્ર નિર્માણમાં જે 2047નું નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે એ ખૂબ ઝડપથી પૂર્ણ થઈ શકે. એના અનુસંધાનમાં ગુજરાતમાં 7 થી 14 માર્ચ સુધીમાં જુદા જુદા મંડળમાં આ અભિયાન થશે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાજકીય તણાવ વધ્યો હતો. આક્ષેપ છે કે 2 દિવસ પહેલા એક એનઆરઆઈ વ્યક્તિને અમરાઈવાડી પોલીસ દ્વારા બળજબરીથી ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ધારાસભ્ય દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ન્યાયની માંગ સાથે ધારાસભ્યના રાજીનામાની માંગણી કરી હતી. આજથી 2 દિવસ પહેલા અમરાઈવાડીમાં એક એનઆરઆઈ યુવકને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના અધિકારીઓ શ્રી દ્વારા પકડીને ધારાસભ્યની ઓફિસમાં લઈ જવામાં આવ્યો અને ધારાસભ્ય દ્વારા એમના પર હાથચાલકી કરવામાં આવી. 5 થી 7 ઝાપડો એમને ઉપરા છાપરી પેલા એનઆરઆઈ યુવકના ઉપર ગાલ ઉપર મારવામાં આવેલ છે. એ આજે અમરાઈવાડીની જનતા અમરાઈવાડીના ધારાસભ્ય શ્રીને ચૂંટણીમાં ચૂંટીને જનતાની સેવા માટે રાખ્યા હોય ત્યારે અમરાઈવાડીના ધારાસભ્ય પોતાના ધાબા આમથી બેસી ગયા હોય અને યુવાનો જોડે જે અન્યાય કર્યું છે જે વ્યક્તિ જોડે એ વ્યક્તિને ન્યાય મળે, અમારી આટલી માંગ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત 4 પોષણ યોજનાઓનું અમલીકરણ પણ થાય છે, પરંતુ વેતન માત્ર એક જ યોજનાના અંતર્ગત ચૂકવવામાં આવે છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કુલ 96,000 કર્મીઓના વેતન વધારાના પ્રશ્ને રાજ્ય સરકારના મુખ્યમંત્રી દરમિયાનગીરી કરે એવી માંગ કરાઈ છે. વેતન વધારાની કોઈ જાહેરાત નહીં થાય તો આગામી 25 ફેબ્રુઆરીના રોજ ભારતીય મજદૂર સંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા મથકોએ વિશાળ પ્રદર્શન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે. અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક મોબાઈલ બ્લડ બેંક વાનના કારણે હવે ઇમરજન્સી કેસ માટે મોટા ઓપરેશન તેમજ જેમાં તાત્કાલિક લોહીની જરૂર પડે છે તેવા દર્દીઓને મોટો લાભ થશે. आज ऑनरेबल यूएचएम सर हमारे यहाँ आए थे और उनकी ग्रांट में से उन्होंने हमको ब्लड डोनेशन वैन डोनेशन में दी है. इसके पहले हमारे पास ब्लड डोनेशन वैन नहीं थी, उस वजह से हमको बहुत तकलीफ पड़ती थी क्योंकि हम एम्बुलेंस में जाते थे. ये जो वैन है ये एकदम आधुनिक इंस्ट्रूमेंट से सुसज्जित है. इसमें 4 कॉट हैं जिसमें हम 4 लोगों का एक साथ ब्लड डोनेशन ले सकते हैं. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું જે છે તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપણે આ વાન ખાતે અત્યારે હાલ ઉપસ્થિત છીએ અને આ જે વાન જે છે તેમાં આ હાલતી ચાલતી જે વાન જે છે તેમાં લોહીનું કલેક્શન જે છે તે કરવામાં આવશે. તમામ સુવિધાઓથી સજ્જ એવી આ વાન જે છે તેમાં આપ જોઈ શકો છો કે કુલિંગ ફ્રીઝરની સુવિધાઓ જોવા મળી રહી છે. આ સાથે જ આપ જોઈ શકો છો સ્ટેજ 1 સ્ટેજ 2 આ બધી જગ્યા ઉપર બ્લડનું કલેક્શન જે થશે તે મૂકવામાં આવશે. ત્યારે લોકોને આરોગ્યની સુવિધાઓનો તેઓ ઉપયોગ કરી શકે અને આરોગ્યની સેવાઓને નવો વેગ મળે તે હેતુથી આ પ્રકારની જે વાન જે છે તે અમદાવાદની જીમર્સ મેડિકલ કોલેજના સંલગ્ન સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં આ મોબાઈલ બ્લડ કલેક્શન વાન જે છે તે હવે લોકોના માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ખાસ કરીને જ્યારે પણ ઇમરજન્સી કે તાત્કાલિક બ્લડની જરૂરત હોય તેવા સમયે દર્દીઓને આવી વાનના કારણે થઈને મોટી રાહત મળશે. આ વાન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે અને ચાલતી ફરતી આ જે વાન જે છે તે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ગામડાઓમાં જઈને બ્લડનું કલેક્શન કરશે. રક્તદાન એ મહાદાનના મેસેજ આપતી આ વાન જે છે તેનાથી રક્તદાન કરવાવાળા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. લોકોને આરોગ્યની સેવાઓ જે છે તે પણ સુધરશે અને આ કાર્યક્રમ થકી આ હોસ્પિટલના જે દર્દીઓ છે તે લોકોને તો ફાયદો થવાનો છે. આજુબાજુના લોકો જે અહીંયા
રહી રહ્યા છે તેઓ પણ આ વાનમાં આવીને પોતાનું લોહી જે છે તે દાનમાં આપી શકે છે। ત્યારે તમામ લોકોમાં રક્તદાન મહાદાનનો સંદેશ જે છે તે પહોંચે તે હેતુથી અને વધારેમાં વધારે લોકો સુધી જે લોકોને ખરેખર લોહીની જરૂરિયાત છે તેમને લોહી સમયસર પૂરું પાડી શકે તેવા હેતુથી આ વાન જે છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરના મતદારોની ફાઇનલ યાદી જિલ્લા પ્રમાણે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે। ત્યારે સુરતની ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ છે, જેમાં 12.36 લાખ મતદારોની બાદબાકી કરાઈ છે। સુરતમાં કુલ 36,39,042 મતદારોના ફાઇનલ યાદીમાં સમાવેશ થયો છે, જેમાં 84 વિધાનસભામાં સૌથી વધુ 1,83,561 મતદારો એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત ઘટી ગયા છે। આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવેશ થતા, તેના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જ વાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042, એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં 2 નવા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। ચેરમેન નિલેશ બી કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી મેયર સહિતના 9 સભ્યો હાજર રહ્યા હતા। બેઠકમાં કમિશનર DN દ્વારા આ માહિતી આપવામાં આવી હતી, તેમજ DN મોદી દ્વારા રજૂ કરાયેલા અર્જન્ટ દરખાસ્તો પર વિચારણા બાદ ભીમા વુડ સામે કોન્ટ્રીબ્યુશન લેન્ડ પર આધુનિક સુવિધાઓવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા મંજૂરી અપાઈ। સાથે જ ટીપી સ્કીમ નંબર 1 ફાઇનલ પ્લોટ નંબર 91 ખાતે પોલીસ હેડક્વાર્ટર્સ પાછળ અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ પણ વરી લીલી ઝંડી મળી છે। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર શ્રી દ્વારા કુલ 37 વિકાસ કાર્યોના એજન્ડા પ્રસ્તુત કરવામાં આવેલ હતા, જેમાંથી એક એજન્ડાને પેન્ડિંગ રાખી બાકીના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 43 કરોડ 4 લાખ જેવી થાય છે। આ મુખ્ય વિકાસ કાર્યના એજન્ડામાં જામનગર શહેરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ અંદાજે 27,000 ચોરસ મીટર જે સમર્પણ હોસ્પિટલની સામે કોર્પોરેશનના જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે। નવસારી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। નવસારી ડીઓ દ્વારા SSR પ્રક્રિયા બાદ જિલ્લાની ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી। પ્રક્રિયા પહેલા 10,95,900 મતદારો હતા, જે સુધારણા બાદ ઘટીને 9,66,231 થયા હતા। ગેરહાજર, સ્થળાંતરિત કે મૃત્યુ પામેલા કુલ 1,36,563 મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા હતા। જામનગરમાં એક જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને ₹41.86 લાખની છેતરપિંડી થઈ હતી। સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં એક શેર બ્રોકિંગ કંપનીના ડિરેક્ટર સહિત 5 વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના નોંધાયા હતા। આર્કેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ એન્ટોની સિક્વોટા, પ્રેમ એન્ટોની સિક્વોટા, યશ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે આરોપ લગાવવામાં આવ્યા હતા। જે આ કામના ફરિયાદી છે એમના દ્વારા આ કામના આરોપીઓ આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને હોદ્દેદારો એમના ફરિયાદમાં જણાવેલ જુદી જુદી 6
કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે 41,86,556 રૂપિયા જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડીમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયા બાદ ભવનાથ વિસ્તારની અંદર મોડી રાતથી જ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા મેળાની પૂર્ણાહુતિ થયા બાદ તરત જ ગ્રાઉન્ડ ધ ક્લોક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આવતીકાલ સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવનાર હોવાનું મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ તેમ રવિવારની રાત્રે મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ ત્યાર પછી તરત જ જે એજન્સી એરિયામાં જે સાફ સફાઈની કામગીરી કરે છે તે અને મહાનગરપાલિકાની જે ટીમ છે તે સાફ સફાઈના અભિયાનમાં લાગી ગઈ હતી અને ગીરના દરવાજાથી અને ભરડાવાથી જે આપણા મુખ્ય રસ્તાઓ છે તે છે સોનાપુર સ્મશાન, ત્યાંથી દામોદર કુંડથી આગળ આપણો નારાયણ ધરો અને આગળ જે ભવનાથ મંદિર સુધી લાલગેટ નો જે વિસ્તાર છે તે અત્યાર સુધીમાં ચોખ્ખો કરી દેવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે વડોદરા મહાનગરપાલિકામાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. પેપરલેસ કામગીરી માટે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેબ્લેટ શોભાના ગાંઠિયા બન્યા હોય તેવું લાગી રહ્યું હતું. ટેબ્લેટ અંગેના પ્રશ્ન પૂછતા જ મ્યુનિસિપલ કાઉન્સિલરો તર્ક વિતર્ક આપી જવાબથી ભાગતા તો કેટલાક લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાને પેપરલેસ કામગીરી માટે વર્ષ 2023માં ટેબ્લેટ આપવામાં આવ્યા હતા, પરંતુ આ ટેબ્લેટ શોભાના ગાંઠિયા બન્યા છે. હાજર નેતાઓને ટેબ્લેટના ઉપયોગ બાબતે પ્રશ્ન પૂછતા કેટલાકે કહ્યું, ટેબ્લેટ આપ્યું તો ખરા પણ વાપરતા નથી આવડતું. ટેબ્લેટ આપવાની સાથે તેનો વપરાશ કેવી રીતે કરવો એ પણ શીખવાડવું જોઈતું હતું. પણ આપ જોઈ શકો છો કે ટેબ્લેટનો કોઈ દિવસ સદુપયોગ અત્યાર સુધીમાં થયો નથી. મોટા ભાગના કાઉન્સિલરો વગર ટેબ્લેટે જ આવે છે. ઘણાને કદાચ ઓપરેટ કરતા ન પણ આવડતું હોય કે એપ્લિકેશન કઈ રીતે વર્ક કરે છે એ ડિપાર્ટમેન્ટના HOD એ શીખવાડવાની જરૂર હતી. લગભગ 3 વર્ષ થયા. બને તે સુધી પેપરલેસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ચાલશે ને ભવિષ્યમાં થશે એવું મારું માનવું છે. પછી આગળ જે બીજા કોર્પોરેટર કે બીજા કોઈ જે થતો એની અંદર આપણે જે કરવાનો મારો વિચાર એવો છે કે એને આગળ સુપ્રત કરીશું. હાલ આવ્યા છે હું નહીં, મોટા ભાગના તમે જોઈ શકશો કે બધા લોકો પાસે હશે જ. આપણી ટર્મ પૂરી થઈ ગઈ ટેબ્લેટનું શું? અમારી ટર્મ પૂરી થયા પછી અગર મહાનગરપાલિકા કહેશે કે ભાઈ તમે જમા કરાવો, તમારા પછીના કોઈને અમે આપીશું તો અમે જમા કરાવી દઈશું. ટેબ્લેટ 3 વર્ષથી આપેલો. પછી બજેટમાં આપણે પાછું પેપર ગઈ વખત બી અમે લઈને આવેલા ને. બજેટ કાગળ ઉપર લખાણ તો હોવું જોઈએ કે નહીં યાર? કશા ટેબ્લેટ ઉપર જ બધું પેલું થવાનું હતું. વાત સાચી છે. ડિજિટલ ઇન્ડિયાની અંદર આજની તારીખના અમે તો ટેબ્લેટનો યુઝ કરીએ છીએ. જે જગ્યાએ પેપરનો યુઝ કરવાનો થાય તે પેપરનો યુઝ. તો અનેક કાઉન્સિલરોને ટેબ્લેટના હેતુની જાણ છે, પણ ઉપયોગ અંગે સ્પષ્ટ જાણકારી નથી. કેટલાકે તો હજુ સુધી બોક્સ પણ ખોલ્યું નથી. ટેબ્લેટ કેટલા સમયથી આપ્યું છે? ઘણા વખતથી આપેલું છે. બજેટ પેપર હા, એટલે ધીરે ધીરે સ્વિચ ઓવર થઈ જશે. એ તો બજેટ પેપર આપવામાં આવ્યું તો આ ડિજિટલ ઇન્ડિયાની વાત ના બિલકુલ નહીં. એ સારું છે. એક સ્ટેપ કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા એક સ્ટેપ સોશિયલ મીડિયા તરફ જઈ રહી છે. એ જ કે પેપરલેસ કોર્પોરેશનમાં આપણે કામ કરી શકીએ. જે પણ બજેટના જે પણ બુક્સ છે એ બધી અમને સોફ્ટ કોપી પણ આપવામાં આવી છે. બજેટ કાગળથી કેમ આપો? બંને વસ્તુઓ હોય ને. એટલે પર્યાવરણનું ખાલી બહારનું છે? નહીં, બંને વસ્તુ હોઈ શકે. સોફ્ટ કોપી પણ હોય, પેપર પણ હોય. એવું માનું છું? બિલકુલ નહીં. અને જો કોર્પોરેશન આપણે કમ્પ્લેન્ટ જોવાના હોય, ટ્રેક કરવાનું, તો શું એપ્લિકેશન છે, કેવી રીતે ફાઇન કરો? એ તમે માય વડોદરા એપ્લિકેશન છે, એમાં તમે કરી શકો છો. માય VMC એપ્લિકેશન છે. તો ટેબ્લેટ કોર્પોરેશન આપ્યું છે તો પાછું આપવાનું એ વિચારીશું. પાર્ટી ડિસિઝન લેશે તો આપી દઈશું. હા, તો કોર્પોરેશન આપ્યું છે તો એ વખતે ફોન નહીં અવેલેબલ હોય. અચ્છા, તમારી ટર્મ પૂરી થઈ ગયા પછી ટેબ્લેટનું શું કરશો? બીજા કોઈને આપીશું કે જે યુઝ કરે. હું અત્યારે એપલનો મારી પાસે લેટેસ્ટ કમ્પ્યુટર લેપટોપ છે એટલે હું એ યુઝ કરું છું.
ટેબ્લેટ એફિશિયન્ટ છે કે નહીં અલગ વસ્તુ છે, પણ હું જે યુઝ કરું છું મને જે ફાવે છે એ દરેક જણની પોતપોતાની ચોઈસ હોય ને. આપણે સૌ સ્માર્ટફોન વાપરીએ છીએ ભાઈ, એટલે અત્યારે હું કહું છું તેમ એ બધી જ ડિટેલ્સ હું તમને અધિકારીને બોલી આપું છું. ટેકનિકલી એ લોકો આપને સમજાવશે. આગળના સમય અમે ચોક્કસ વાપરીએ છીએ. હા, હું આપને પછી આપીશ માહિતી. વર્ષ 2023માં વડોદરા મહાનગરપાલિકાના ત્યારના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન 76 કાઉન્સિલરોને ડિજિટલ ઇન્ડિયા તેમજ ગ્રીન ગવર્નન્સના ભાગરૂપે ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. ટેબ્લેટ આપવાનું મુખ્ય કારણ હતું ડિજિટલ ઇન્ડિયા સાથે ગ્રીન ગવર્નન્સ તેમજ પર્યાવરણની જાળવણી થાય તે માટેનું હતું. ત્યારે 76માંથી 2 કોંગ્રેસના કાઉન્સિલરોએ ટેબ્લેટ સ્વીકારવામાં આવ્યા નહોતા. આજ દિન સુધી આજે તમામ જે કાઉન્સિલરો છે જેમના પાસે ટેબ્લેટ છે તે ટેબ્લેટ કાં તો લઈ આવે છે કાં તો પોતાના ઘરે મૂકીને આવે છે. તેનો વપરાશ કેવી રીતે થાય તે આજ દિન સુધી તેમને ખબર નથી. ત્યારે ખાસ કરીને વાત કરીએ કે જ્યારે આજે સામાન્ય સભા મળવા પામી છે ત્યારે અનેકો જે કાઉન્સિલરો છે તેમની પાસે ટેબ્લેટો જોવા મળ્યા છે, તો અનેકો છે તેમની પાસે ટેબ્લેટો જોવા મળ્યા નથી. મેયર પાસે પણ ટેબ્લેટ હોવા છતાં અંદર કેવા પ્રકારની એપ્લિકેશનો છે અને કેવી રીતનું કામગીરી આ ટેબ્લેટથી કરવામાં આવે છે તેના માટે તેમના પાસેનો કોઈ જવાબ નથી. ત્યારે અન્ય કાઉન્સિલરો છે તેમને ગેરવ્યાજબી જવાબો આપ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા સજ્જતા તેજ જોવા મળી હતી. ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કિનારાપટ્ટીમાં તકેદારીના ભાગરૂપે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચનાઓને અનુસરીને જખો સેક્ટર દ્વારા 16 ફેબ્રુઆરી 2026ના રોજ વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. પીએસઆઈ એચ.જે. રાઠોડના નેતૃત્વમાં મરીન કમાન્ડો ટીમે દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરી હતી. વડોદરામાં કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલ વીરનગર સોસાયટીમાં પાણીની ભારે સમસ્યા જોવા મળી રહી છે. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 3માં આ સોસાયટી આવેલી છે. લો પ્રેશરથી પાણી આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદી જરૂરિયાત માટે પાણી ભરવામાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો છે. આ મામલે સ્થાનિકોએ કાઉન્સિલરો અને મનપામાં વારંવાર રજૂઆત કરી છે. જો કે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. જ્યારે પાણીની લાઇનમાં ફોલ્ટ હોવાથી વાતને સ્થાનિકોએ નકારી હતી. છેલ્લા ઘણા ટાઈમથી પાણી પ્રેશર ઘટી જાય છે ને નેતાઓને કહીએ તો પ્રેશર વધી જાય છે. રામ નામે પસાર કરે, ભાજપ નામે ઉમેદવાર ચાલે. અમે અમારા આ વિસ્તારના કાર્યક્રમમાંથી કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર બની ગયા. અધિકારી એમને ગોલ ગોલ ફેરવે છે કે લાઇનમાં ફોલ્ટ છે. હું છાપું વાંચું, ટીવી જોઉં છું, કોઈ જગ્યાએ લાઇનમાં ફોલ્ટ નથી, કોઈ જગ્યાએ વાલ તૂટ્યો નથી. આ રાજસંપર્ક મને સમજ નથી પડતી. છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા છે પાણીની. કારેલીબાગ છે એમાં પાણીની બહુ જ સમસ્યા છે. પાણી જ નહીં આવતું, બહુ ધીમું ધીમું પાણી આવે છે. 1 વર્ષથી આવું કંટાળી ગયા છે પાણીથી અમે. કયા પ્રકારનું પાણી આવે? સારું આવે, ચોખ્ખું આવે કે ગંદુ આવે? એક ગંદુ પણ આવે છે ને એકદમ ધીરું આવે છે. કચરો બહુ આવે છે પાણીમાં પણ. આ વર્ષથી એવું છે. કમ્પ્લેન કરેલી છે. હવે કોર્પોરેશન વાળા જોઈને જતા રહે કે તમારી લાઈનમાં ફોલ્ટ છે એવું કે છે. ના, લાઈનમાં ફોલ્ટ જ નથી. બધું પાણીનું પ્રેશર જ બહુ ઓછું કર્યું છે તો પછી કઈથી પાણીમાં એ છે. ધીમું ધીમું પાણી હરતું નહીં. કઈ જગ્યાએ સોસાયટી આવે? વીરનગર, વીઆઈપી રોડ, કારેલીબાગ, વીરનગર. કેટલા સમયથી આ પાણી આ થઈ ગયા એને વર્ષ 6 મહિના તો એવું થઈ જ ગયા. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.